ખભે ખભા મિલાવી પત્ની અને પતિ બે ભક્તિમાં જીવન સમર્પણ કરી દેનારામાં કઈ પાછા પડે એવા નતા. જે ઘરમાં ગોવિંદના નિત્ય ગાન થતા હોય, નિત્ય સંત સમાગમની સરવાણી રહેતી હોય, પત્ની પતિવ્રતા ધર્મોમાં રાખી હોય, ધન્યવાદને પાત્ર છે. એવા ગૃહસ્થાશ્રમની મોજ માણવા માટે સ્વર્ગના દેવો પણ અગ્નિ પર આવવા તૈયાર છે. એમને પણ આવવાનું મન થઈ જાય કે કેવા સરસ દંપતી છે. ભગવાને તો 8 પટરાણીઓ બીજી 16,100 તો કરી અને આખા જગતનું બધું ધ્યાન રાખવાનું બિચારાને ક્યાં નવરાશ જ હોય. સ્વર્ગના દેવોને પણ અવતારી નથી મળતો, એ પણ પૃથ્વી ઉપર માનવ અવતાર લઈને આવવા તૈયાર છે કે ભક્ત દામોદરનો સંસાર સર્વ વાતે સુખી, કયાગ્રી સંતોષી પત્ની, પ્રભુમાં અણનમ આસ્થા, ભક્તની દરિદ્રતા ક્યારેય ખૂંચતી નથી. ગમે તેમ થાય પણ એને એમ નથી થતું કે હું ગરીબ છું. સંતોષથી, પ્રેમથી ગૃહ સંસાર ચલાવતી અને અત્યાર સુધી પ્રભુએ ગોળિયું પણ નતું બાંધ્યું પણ ક્યાંય એને ખોટ નથી. રજ માત્ર પણ એને દુઃખ નતું. ગલીએ ગલીએ ભિક્ષા માંગી ગુજરાન ચલાવે, મસ્તીમાં મસ્ત રહે. કોઈ વાર આખી નગરીમાં ફરે ને તોય ભિક્ષા ના મળે. પેલા બ્રાહ્મણ ભિક્ષા માંગવા સવાર પડે ને એટલે લોટ ફેરી લઈને નીકળે અને જે મળે ને એમાંથી ગુજરાન ચલાવતા. એટલે તો કોઈ પણ વાર્તા ચાલુ થાય એટલે કે એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા ના મળે ને તોય આનંદમાં રહે. ભોજન કરતા ભજનની કિંમત એમના જીવનમાં વધારે હતી. ભોજનમાં ભંગાર પડે તો ચાલે પણ ભજનમાં જરા વિક્ષેપ પડે તો બંનેના કાળજા કપાઈ જાય. આ મારી બહેનો આટલી વહેલી આવીને તૈયાર થાય તો જમતા હશે.